શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની બાળાઓને તાત્કાલિક સાયકલ વિતરણ કરવા બાબતે જય ભારત સાથે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની બાળાઓને વિતરણ કરવાની સાયકલ આદર્શ નિવાસી શાળા કુમાર મુહ ભોયણ તાલુકો ડીસા ખાતે રાખવામાં આવેલી, પરંતુ શાળા પ્રવેશોત્સવ 2023 લગભગ 1 વર્ષ જેટલો સમય થયો હોય હાલ સુધી સાયકલોનું વિતરણ કરવામાં આવેલ નથી, તેમજ વરસાદથી સાયકલને નુકસાન થતું હોય, નાગરિકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને હિતના કેન્દ્રમાં રાખી સતત સાયકલોનું તાત્કાલિક વિતરણ કરવા તેમજ જે સાયકલો ફિટિંગ કરવાની બાકી હોય તે તાત્કાલિક ફિટિંગ કરી વિતરણ કરવા NSUI દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી, તેમજ 15 ઓગસ્ટ 2024 સુધી સાયકલોનું વિતરણ કરવામાં આવશે નહીં તો NSUI દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ પર ઠક્કડી સમરસ. સેન્ટ ફ્લાય જવાબદાર છે, જેનો ઉપદ્રવ ખૂબ વધી રહ્યો છે. ખતરનાક સેન્ટ ફ્લાય ભેજવાળી જગ્યાએ વધુ જોવા મળે છે. મકાનની અંદર પણ તેનો ઉપદ્રવ થઈ શકે છે. દિવાલ પર કે તેની તિરાડોમાં જોવા મળે છે. દિવાલમાં રહેલા છિદ્રોમાં પણ આ માખી જોવા મળી શકે છે. તેમજ ભેજવાળા વાતાવરણમાં ઉપદ્રવ વધારે થાય છે, જેથી બાળકોના હિતને કેન્દ્રમાં રાખી યોગ્ય જનજાગૃતિના પગલાં લેવા. શાળાઓમાં અમુક દિવાલો બીજી તૂટેલી હોય છે, જ્યાં છિદ્ર પડેલા હોય છે, એ છિદ્રો અને વરસાદી પાણી ભરાતું હોય તો દૂર કરવા શાળાની દિવાલોની તિરાડો અને છિદ્રોના પુરાવા તેમજ અન્ય યોગ્ય કાર્યવાહી કરવા શાળાઓને કડક સૂચના આપવા NSUIની સ્પષ્ટ માંગ છે. ખાલી એક સાહેબ અમે બીજું અલગ છે, બીજું ના, આ ખાલી અમને રિટર્ન આવી દો. પેલો તમારી જોડે ટપાલ શાખાથી આપી દેવાનો સિક્કો મારી ક્યાંથી? હા, અહીં અંદર. હા, ઓકે. હા, હા, ખાલી આપણે સાઈન કરી દઈએ મારી. સાઈન કરી દઈએ. એક બીજો સાહેબ શાળા પ્રવેશોત્સવ જે 2023 થવાનો હતો તે શાળા સાહેબ આપણે શાળા પ્રવેશોત્સવ જે 2023 થવાનો હતો એ એના પ્રગતિ પેલા જે સાયકલ વિતરણ કરવાનું હતું બાળાઓને જે 8માંથી 9મા ધોરણમાં આવે એમને એ સાયકલ વિતરણ હજી સુધી થયું નથી, અને એ સાયકલો અમે જાતે જઈને જોઈ છે. ભોયણ ખાતે સડી રહી છે, આવ કથળી પરિસ્થિતિમાં છે. એ સાયકલ કોઈ વરસાદમાં બગડે છે, એમને ભાઈ વરસાદમાં જે તાલુકાની આખા તાલુકાના જિલ્લાનો સાયકલ વિતરણ કાર્યક્રમ 2023 હતો, જે બાળાઓનો એ કાર્યક્રમ થયો જ નથી. ભંગાર થશે પછી શું ભાજપના લોકો વેચી વેચીને એને ભંગારના પૈસા ખાવાના છે એ લોકોને. જે તે વિદ્યાર્થીઓને સરકાર આગળ તે સરકારને આ ખોટી રીતે સરકારને બદનામ કરવાનો, એના જે અધિકારીઓ છે સરકારને બદનામ કરવાનું કારનામું કરી રહ્યા છે. કોઈક ના કોઈક રીતે સરકારને બદનામ. સરકાર ત્યાંથી ગ્રાન્ટ આવે છે, સાયકલો ફિટિંગ કરેલી છે, ત્યાં સાયકલો ફિટિંગ કરેલી પડી છે. સાયકલો એટલી કથળી પરિસ્થિતિમાં છે ને કે કોઈ જાતની કોઈ સીમા નથી. તો એ રીતે 15 ઓગસ્ટ પહેલાં આવતી આ 15 ઓગસ્ટ પહેલાં જો સાયકલ વિતરણ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં NSUI દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને જલ્દીથી જલ્દી 15 ઓગસ્ટ સુધી બાળાઓને સાયકલ વિતરણ કાર્યક્રમ કરવામાં આવે એવી અમારી NSUIની સ્પષ્ટ માંગ છે. હા, 2 કોપી અમે રિસ્યુ લઈ લઈશું. હા, આમાં સહયોગ આપી દો. ખાલી ફોટો પણ આપી દેશો. હા, ખાલી સાહેબને આપણે ફોટો લઈ લો. એક ફોટો પડી.